કુદરતના અદ્ભુત એવા ફળ મોરિન્ડાની વાત એમાં રહેલા ખૂબ જ મહત્વના અણુ પ્રોઝેરોનિનથી જ કરવી પડે. આ અણુ તેના બંને છેડે બે સરખા પરમાણુ ધરાવે છે. જ્યારે આપણે મોરિન્ડાનું સેવન કરીએ છીએ ત્યારે પ્રોઝેરોનિન આપણા પાચન તંત્ર અને મોટા આંતરડામાં થઈને લીવરમાં સંગ્રહાય છે. લીવર ઘણા મહત્વના ઉપયોગી તત્વનું સંગ્રહ સ્થાન છે, જ્યાંથી તે જરૂરિયાત મુજબ શરીર દ્વારા ફરીથી લેવાય છે. દર 2 કલાકે લીવર અમુક માત્રામાં પ્રોઝેરોનિન લોહીના પરિભ્રમણમાં વહેતું મૂકે છે, જ્યાં તે ઝેરોનિનમાં પરિવર્તિત થાય છે, જે પ્રોટીનની કાર્યક્ષમતા વધારે છે. રક્તવાહિની દ્વારા આ ઝેરોનિનનું શરીરના વિવિધ ભાગો સુધી વહન થાય છે. ત્યાં શું થાય છે તે સમજવા આપણે આણ્વિક પ્રક્રિયા સમજીએ. પ્રોઝેરોનિનનું ઝેરોનિનમાં રૂપાંતરણ કરવા માટે પ્રોઝેરોનેઝ નામના ઉદ્દીપકની જરૂર પડે છે. આ ઉદ્દીપક પ્રોઝેરોનિનના બે છેડે આવેલા પરમાણુને સંગઠિત કરી વચ્ચેની નકામી સાંકળને દૂર કરે છે. ત્યાર પછી તે સેરોટીનિન નામના ઉદ્દીપક કે જે પ્રાથમિક રીતે મગજમાં ઉત્પન્ન થાય છે તેની સાથે સંકળાઈને ઝેરોનિનમાં પરિવર્તિત થાય છે. એકવાર ઝેરોનિન બન્યા બાદ તે શરીરના વિવિધ પ્રોટીનો સાથે સંકળાય છે. આ પ્રોટીનને કાર્યક્ષમ રહેવા માટે ઝેરોનિનની જરૂર છે. આ વિવિધ પ્રકારના પ્રોટીન ઝેરોનિન સાથે સંકળાવાનું પસંદ કરે છે, જે તેમની કાર્યક્ષમતા જાળવી રાખે છે. આમાં રહેલા ઘણા પ્રોટીન અંતઃસ્ત્રાવ, રોગપ્રતિકારક તત્વો તથા ઉદ્દીપક તરીકે વર્તે છે. ઝેરોનિન આ પ્રોટીનને કાર્યક્ષમ રાખે છે અને જેથી કરીને તે 1. ચામડી, હાડકાં અને વાળનું બંધારણ છે. તે શરીરના બધા જ કોષોને બંધારણ પૂરું પાડે છે. 2. તે અગત્યના રસાયણોનું કોષ દિવાલ દ્વારા થતું પરિભ્રમણ સંભાળે છે. 3. તે શરીરના વિવિધ અંતઃસ્ત્રાવો વચ્ચે સુમેળ સાધી જૈવિક પ્રક્રિયાઓ યોગ્ય રીતે કરવાની ક્ષમતા પૂરી પાડે છે. 4. તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારી વાયરસ તથા બેક્ટેરિયા સામે રક્ષણ પૂરું પાડે છે. આ ઉપરાંત પ્રોટીન શરીરમાં રાસાયણિક ઉર્જા ઉત્પન્ન કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. હવે આપણે સમજીએ કે પ્રોઝેરોનિન આપણા શરીર માટે અગત્યનું શા માટે છે, કે જે આપણને દૈનિક ખોરાકમાંથી મળી રહે છે. છતાં પણ ઘણા લોકો મોરિન્ડાના નિયમિત સેવનથી ફાયદો શા માટે અનુભવે છે? પ્રોઝેરોનિનની શરીરની જરૂરિયાત માટે કેટલાક કારણો જવાબદાર છે, જેમ કે 1. રાસાયણિક ખાતરોથી થતી ખેતીમાં પોષક તત્વોનો અભાવ. 2. ખોરાકમાં અપૂરતા પોષક તત્વો. 3. માંદગી. 4. તણાવયુક્ત જીવન. 5. ગળપણમાં પ્રોટીનની વધતી જતી જરૂરિયાત. આ જરૂરિયાતો પૂરી પાડવા તથા શારીરિક રીતે સ્વસ્થ રહેવા પ્રોટીનને જરૂરી એવા પ્રોઝેરોનિન યુક્ત મોરિન્ડા જ્યુસના સેવનથી પ્રોટીન સંશ્લેષણ વધારી શકાય છે. કેટલીક વનસ્પતિ પ્રોઝેરોનિનનો ઉપયોગ નાઇટ્રોજનનો સંગ્રહ કરવા માટે કરે છે, જે તેમના વિકાસમાં મદદરૂપ થાય છે. વનસ્પતિમાં સંગ્રહિત આ અણુઓ ઝેરોનિન સાથે જોડાઈ એક આલ્કલોઇડનું નિર્માણ કરે છે. આમાંના ઘણા આલ્કલોઇડ દવા તરીકે, નશાકારક દ્રવ્ય તરીકે તથા ઝેરી તત્વો તરીકે ઓળખાય છે. વિશ્વમાં લગભગ 10 પ્રકારના આલ્કલોઇડ અસ્તિત્વ ધરાવે છે, જેમાં કેફીન, કોકેઇન, નિકોટીન, હેરોઇન અને મોર્ફિનનો સમાવેશ થાય છે. વનસ્પતિ ઝેરોનિનને સપ્રમાણમાં રાખવા તથા નાઇટ્રોજન મેળવવા આલ્કલોઇડ બનાવે છે, પરંતુ આ પદ્ધતિ વનસ્પતિ માટે યોગ્ય છે, જ્યારે આમાંના કેટલાક આલ્કલોઇડ માનવ શરીર માટે નુકસાનકારક નીવડે છે. દાખલા તરીકે, તમે ધૂમ્રપાન કરો છો ત્યારે નિકોટીનનો મોટો જથ્થો શરીરમાં દાખલ થાય છે. નિકોટીન આણ્વિક રીતે ઝેરોનિનને મળતો આવે છે, જેથી પ્રોટીન ઓછી માત્રામાં રહેલ ઝેરોનિનને બદલે
વધુ એવા નિકોટીનના અણુ સાથે જોડાય છે. એકવાર ઝેરોનીનની જગ્યાએ નિકોટીન પ્રોટીન સાથે જોડાય છે ત્યારે ઓછી માત્રામાં તે પ્રોટીનને કાર્યશીલ કરે છે, જે ઓછી માત્રામાં સંગ્રહિત ઝેરોનીનના અણુ ઉપર આક્રમણ કરી તેમને નિષ્ક્રિય બનાવે છે. ધૂમ્રપાનના નિયમિત સેવનથી પ્રોટીનને ઝેરોનીનના બદલે નિકોટીનની આદત પડે છે. આને કહેવાય આણ્વિક પ્રક્રિયા આધારિત નશો. દાખલા તરીકે સિગરેટ ઉપર સિગરેટ પીવાથી પ્રોટીનને ક્રિયાશીલ રહેવા જરૂરી ઝેરોનીનને સ્થાને નિકોટીનની આદત પડે છે, અને આમ મોટાભાગના ઝેરોનીન પ્રોટીનનું નિકોટીન પ્રોટીનમાં રૂપાંતરણ થાય છે, અને આથી નશો છોડવો વધુ મુશ્કેલ બને છે. કારણ કે મોટાભાગના પ્રોટીન હવે નિકોટીન વગર કાર્યક્ષમ રહી શકતા નથી. આમ વ્યસન મુક્તિ ખૂબ પીડાદાયક છે. આમ છતાં નિકોટીનને શરીરથી દૂર રાખી ઝેરોનીનની માત્રા વધારીએ તો નિકોટીનયુક્ત પ્રોટીન ફરી ઝેરોનીનનો સ્વીકાર કરે છે, અને જેથી નિકોટીનની તલબ ઓછી થાય છે. આમ શરીર સ્વસ્થતા મેળવે છે. આ જ પ્રક્રિયા બધા નશાકારક તત્વોને લાગુ પડે છે. આમ નશાકારક આલ્કલોઇડના સેવનથી પ્રોટીન કુદરતી ઝેરોનીનની જગ્યાએ નુકસાનકારક આલ્કલોઇડનો સ્વીકાર કરે છે. જ્યારે શરીરમાં આવા આલ્કલોઇડનું પ્રમાણ વધે છે ત્યારે કેટલાક પ્રોટીન વધુ કાર્યશીલ થાય છે, જેથી નશો કરનારને માનસિક આનંદ અનુભવાય છે. આમ છતાં વિવિધ આલ્કલોઇડની પ્રોટીનને કાર્યક્ષમ કરવાની ક્ષમતા સીમિત હોય છે. શા માટે નશાના વ્યસની થવું સહેલું અને વ્યસન મુક્તિ મુશ્કેલ છે? જ્યારે રક્તવાહિનીમાં મોટી માત્રામાં બાહ્ય આલ્કલોઇડ પ્રવેશે છે ત્યારે ઝેરોનીનની ઓછી માત્રાને કારણે ઘણા પ્રોટીન આલ્કલોઇડ પ્રોટીનમાં પરિવર્તિત થાય છે. નશાની આણ્વિક પ્રક્રિયાને ઉલટી કરવા શરીરમાં પ્રોઝેરોનીનની માત્રા વધારવામાં આવે તો શરીર ફરીથી ઝેરોનીન પ્રોટીનમાં ફેરવાય છે, જેથી વ્યસન મુક્તિ દરમિયાન પડતી પીડા દૂર કરી શકાય છે. ડોક્ટર રાલ્ફ મોરિન્ડાના મૂળ સંશોધનકર્તાના મત મુજબ પ્રોઝેરોનીન યુક્ત મોરિન્ડા જ્યુસના સેવનથી જેટલી ઝડપથી નશાની આદત કેળવાય છે, કદાચ એટલી જ ઝડપથી નશો છોડવો શક્ય બની શકે. પ્રોઝેરોનીન યુક્ત મોરિન્ડા જ્યુસને જીભ નીચે દર કલાકે લેવાથી માત્ર 3 જ દિવસમાં વ્યસન મુક્તિ શક્ય બને છે. આ ઉપરાંત ઝેરોનીન મગજમાંથી છૂટા પડતા એવા એન્ડોર્ફિન સાથે જોડાઈ પીડાનાશક તરીકે વર્તી આનંદની અનુભૂતિ કરાવે છે. એન્ડોર્ફિન એવા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે જે શરીરને સ્વસ્થતાની અનુભૂતિ કરાવે છે. આપણે જાણ્યું કે લીવર પ્રોઝેરોનીનનું મુખ્ય સંગ્રહ સ્થાન છે. એ જ રીતે બીજું મુખ્ય સંગ્રહ સ્થાન છે સ્કિન. પ્રોઝેરોનીનનું ઝેરોનીનમાં રૂપાંતરણ ચામડી સહિત આખા શરીરના વિવિધ ભાગોમાં થાય છે, અને આમ પ્રોઝેરોનીનની સારી માત્રા સ્વચ્છ સ્કિન, હેર અને સ્કાલ્પ માટે જરૂરી છે. આથી પ્રોઝેરોનીન યુક્ત સ્કિન કેર અને હેર કેર પ્રોડક્ટ વાપરવાથી નોંધપાત્ર સુધારો થાય છે. આમ અમે પ્રોઝેરોનીનની અમુક જ ઉપયોગિતા અહીં દર્શાવી શક્યા છીએ. પ્રોઝેરોનીન યુક્ત ફૂડ સપ્લિમેન્ટ સ્વાસ્થ્યવર્ધક છે. મોરિન્ડા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, પાચન શક્તિમાં વધારો કરે છે, જેનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે. અહીં અમારો ઉદ્દેશ્ય સ્વસ્થ જગતનું નિર્માણ છે.